નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે બાંગ્લાદેશમાં શાંતિની। બાંગ્લાદેશ જે રીતે સળગ્યું હતું અને તે પછી અત્યારે ત્યાંથી આવેલા લોકો કહી રહ્યા છે, કેટલાક લોકો કે ત્યાં શાંતિનો માહોલ છે, પરંતુ શું ખરેખર પરિસ્થિતિ ત્યાં સારી છે કે કેમ? એક અપડેટ છે, તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું। બાંગ્લાદેશની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશની રાજનીતિને લઈને આ સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર છે કે આગામી 48 કલાકની અંદર शेख हसीना के जे भारत छोड़ी शके छे। लंडननी अंदर शुं परिस्थिति सामे आवी? यूएस उपरथी पण ना पाडी देवामां आवी। हवे शेख हसीना के जे यूरोप जाय तेवी पण संभावना व्यक्त करवामां आवी रही छे। अधिकारिक मंजूरीनी राह जोवामां आवी रही छे। जो मंजूरी मळी जाय छे तो 48 कलाकनी अंदर ज शेख हसीना के जे भारत छोड़ी देशे। बांग्लादेशना घुसणखोरोने रोकवा माटे मणिपुરના કેટલાક જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે। બાંગ્લાદેશની રાજનીતિ લઈને સૌથી મોટા સમાચાર છે। મણિપુર કઈ રીતે હિંસાએ ભળી રહ્યું હતું તે પણ લોકોની સમક્ષ છે, પરંતુ હવે બાંગ્લાદેશના જે શરણાર્થીઓ છે તે ફરી એક વખત હિંસા ન ભડકાવે તેને લઈને પણ કેટલાક જિલ્લાઓની અંદર મણિપુરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે। પરિસ્થિતિ ત્યાંને લઈને અહીં ન વળશે તેને લઈને પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે। હવે મહત્વની વાત એ છે કે આગામી સમયની અંદર શેખ હસીના કે જે ભારત છોડીને યુરોપ જશે, યુરોપની અંદર પણ કઈ જગ્યાએ તેઓને અધિકારિક મંજૂરી મળી છે તેના પર સૌની નજર છે। બીજી તરફ ફિનલેન્ડની પણ કદાચ પસંદગી કરી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજનીતિને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા। હવે બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈને વાત કરીએ તો બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના નેતાઓ હિંસા કરનારાના નિશાને છે। હવે તો પાર્ટીના નેતાઓને પણ બાંગ્લાદેશ છોડવાની ફરજ પડી છે। શેખ હસીનાની આવામી લીગના નેતાઓના પણ મૃતદેહ મળી આવ્યા છે, કારણ કે જે જૂથ હતું તે હવે નેતાઓ પાછળ પર પડ્યું છે। હિંસા ફેલાવનારાઓએ શેખ હસીનાની પાર્ટીના સમર્થકોને પણ નિશાન બનાવ્યા છે। આવામી લીગના 20 નેતા કે જેના મૃતદેહ મળી આવ્યા છે, તેના કારણે જ આવામી લીગના અન્ય નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયું છે। શેખ હસીનાના સમર્થક નેતાઓને પણ બાંગ્લાદેશમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે। હિંસા કરનારાઓ કે જેણે શેખ હસીનાની પાર્ટીના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી હતી, સાથે શેખ હસીનાની પાર્ટીના અનેક નેતાઓ છે કે જેઓના ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી રહી છે, અને તેના જ કારણે આવામી લીગના જેટલા પણ નેતાઓ છે આ પાર્ટી સાથે જોડાયેલા હતા, બાંગ્લાદેશ ને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। હિંસા કરનારાઓએ શેખ હસીનાની પાર્ટીના સમર્થકોના ઘરમાં પણ તોડફોડ કરી છે। તો બાંગ્લાદેશમાં શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે। મહત્વપૂર્ણ વાત એ છે કે 20 શેખ હસીનાએ રાજીનામું આપતા અનેક મંત્રી કે જે બાંગ્લાદેશ છોડીને અન્ય જગ્યાએ સ્થાયી થવા માટે જતા રહ્યા છે। બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટથી અટકાયત કરવામાં આવી। પૂર્વ વિદેશ મંત્રી ભારત આવવા માટે ફ્લાઇટ પકડવા પહોંચતા હતા તે સમયે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી, કારણ કે મંત્રીઓ હવે બાંગ્લાદેશ છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં શેખ હસીનાના મંત્રીઓ જે દેશ છોડીને ભાગવા માટે મજબૂર છે। મજબૂર એટલા માટે કારણ કે હવે તો તેઓ પ્રદર્શનકારીઓના નિશાને છે। જે રીતે હમણાં જ જે અપડેટ સામે આવી કે 20 નેતાઓ એવા છે આવામી લીગના કે જેની હત્યા નિપજાવી દેવામાં આવી, તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી, ઘરોને સળગાવી દેવામાં આવ્યા। પૂર્વ વિદેશ મંત્રી કે જેમને આ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો જ હતો અને પૂર્વ વિદેશ મંત્રી જેવા જ બાંગ્લાદેશમાંથી નીકળે છે, પરંતુ તેઓને એરપોર્ટ પર જ અટકાયત કરી લેવામાં આવે છે। આ તો માત્ર એકમાત્ર નેતાની વાત છે, પરંતુ આવા તો આવામી લીગ સાથે જોડાયેલા કેટલા એવા નેતાઓ કે જે નેતાઓની પરિસ્થિતિ અત્યારે એવી છે કે તેઓ બાંગ્લાદેશ છોડવા માટે મજબૂર છે। નજર કરી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન। બાંગ્લાદેશની અંદર હિંસા વકરતા 100 લોકોના મૃત્યુ થઈ ગયા। હવે શેખ હસીનાએ ભારતનું સીધું શરણ લીધું। આગામી 48 કલાકમાં શેખ હસીના યુરોપ જઈ શકે છે। યુરોપના રાજનીતિક મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે। બીજી બાજુ મોહમ્મદ યુનુસ કે જે કાર્યકારી વડાપ્રધાન બન્યા છે, શેખ હસીનાની પાર્ટીના 20 નેતા કે જે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। 27 જિલ્લા એવા છે કે જ્યાં હિન્દુઓ પર હુમલા થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડીને ભાગવા માટે પણ મજબૂર બન્યા છે। બાંગ્લાદેશનો જે વિવાદ સર્જાયો
હસીના યુરોપ જશે. હવે યુરોપમાં ક્યાં તેમને શરણાગતિ મળે છે, ક્યાં તે વાત કરશે તેના પર નજર છે. પરંતુ બાંગ્લાદેશની અંદર શેખ હસીનાનું પતન થયું. મહત્વની વાત એ છે કે 20 વર્ષથી જે શાસન ચાલતું હતું, બાંગ્લાદેશમાં હિંસા વકરતા સૌથી વધુ નેતાઓ એવા છે કે જે લોકો અત્યારે દેશ છોડવા માટે મજબૂર બન્યા છે. આગામી 48 કલાકની અંદર શેખ હસીના કે જે યુરોપ જઈ શકે છે. આ વિવાદને લઈને એક પછી એક જે અપડેટ સામે આવી રહી છે તેને લઈને એટલી પણ સ્પષ્ટ વાત એ છે કે આ પરિસ્થિતિની અંદર જેટલા પણ નેતાઓ છે આવામી લીગના, તેઓ માટે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો તેઓ બાંગ્લાદેશની અંદર રહે તો તેમના ઘર, તેમની સાથે જોડાયેલી તેમની ઓફિસો બધા તહેસ નહેસ કરવાનો આ સાથે જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં જ એરપોર્ટ પર તેમની અટકાયત કરી લેવામાં આવી. તો આ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાઈ ગયા છે. કામેશ, જે રીતે બાંગ્લાદેશમાં શાંતિ જોવા મળી રહી છે, એક પછી એક જે અપડેટો સામે આવી રહી છે, આખો ઘટનાક્રમ સમજાવશો. બાંગ્લાદેશની રાજનીતિની વાત કરવામાં આવે તો છેલ્લા 72 કલાકથી બાંગ્લાદેશની રાજનીતિમાં હાલના અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. શા માટે થયું છે? કારણ કે બાંગ્લાદેશમાં શેખ હસીનાએ જ્યારે રાજીનામું પ્રધાનમંત્રી પદેથી આપ્યું અને ત્યારબાદ જે માહોલ સર્જાયો તે ખરેખરમાં ખૂબ કહી શકાય કે ચોંકાવનારો હતો. શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ જ તેમણે ભારતને શરણ લીધું. આવ્યો હતો ત્યારે ફરી એક વખત આપની પાસે આવું છું, પરંતુ જે અત્યારે અપડેટ સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરી લઈએ. બાંગ્લાદેશમાં અનામતની આગ અને હિંસાએ તો એવો તો વિરોધ કર્યો કે બાંગ્લાદેશને કેવી પરિસ્થિતિમાં મૂકી દીધું છે. અશાંતિ, આગ, જ્વાળાઓ, કારણ કે અનામતની આગે આખરે આખા બાંગ્લાદેશને સળગાવી માર્યું હતું. મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશમાં હિંસા વકરતા પરિસ્થિતિનું નિર્માણ થયું. શેખ હસીના કે જેમણે ભારતનું શરણ લઈ લીધું, પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે જે મોહમ્મદ યુનુસ છે કે જેની વચગાળાની સરકાર બનાવવામાં આવી છે, આ મોહમ્મદ યુનુસ કે જેમને સર્વસંમતિથી અત્યારે વચગાળાની સરકાર બનાવવા માટે જેટલા પણ લોકો છે, પ્રદર્શનકારીઓ છે, તેઓએ સર્વસંમતિ અને મંજૂરી આપી હતી. કામેશ, ફરી એક વખત આપની પાસે આવું છું. ફરી એક વખત એ જ ઘટનાક્રમને સમજીશું, કારણ કે અશાંતિ બાંગ્લાદેશમાં છે. એક પછી એક જે વસ્તુઓ થઈ રહી છે, શું આપને લાગે છે કે તેના કારણે બાંગ્લાદેશમાં શાંતિ પ્રબળ થશે? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે બાંગ્લાદેશમાં જે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ને તેનું કારણની જો વાત કરવામાં આવે, તેના મૂળભૂત પાસાને તપાસવાની જો વાત કરવામાં આવે તો શેખ હસીનાએ 72 કલાકના આપણે સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. શેખ હસીનાએ જ્યારે 72 કલાકના સમયગાળા દરમિયાન અગાઉ જ્યારે રાજીનામાની સત્તાવાર રીતના જાહેરાત કરી અને ત્યારબાદ તેમણે ભારતનું શરણ લીધું. અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આગામી 48 કલાકમાં તેઓ ભારત છોડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજનીતિક સૂત્રોના હવાલેથી જે ખબર સામે આવી રહી છે તે પ્રમાણે તેઓ હવે આગામી 48 કલાકમાં ભારત છોડી શકે છે અને ત્યારબાદ તે યુરોપ જાય તેવી સંભાવના અત્યારે સામે આવી રહી છે. પરંતુ યુરોપ તરફથી પણ હજી સુધી સત્તાવાર રીતના આધિકારિક જે મંજૂરી મળવી જોઈએ તે મંજૂરી હજી નથી મળી, એટલે કે મંજૂરીની રાહ જોવાઈ રહી છે. બીજી બાબત અત્યારે એ સામે આવી રહી છે અને તેની જો વાત કરવામાં આવે તો શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને પછી જે બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો તેને લઈને જે માહિતી મળી છે તે રીતના 100થી વધુ લોકોના હિંસામાં મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ સાથે જ શેખ હસીનાની પાર્ટીની જો વાત કરવામાં આવે તો અવામી લીગ પાર્ટી જે છે તેના જેટલા મંત્રીઓ જે છે તે લોકોને પણ અત્યારે ટાર્ગેટ કરી અને તેમના ઘરો જે છે તેમના જે કાર્યાલયો છે તેમને સળગાવી દેવામાં આવ્યા છે, તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. 20 જેટલા મંત્રીઓ જે છે તેમના મોત થયાનો એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવી રહ્યો છે.
આ અહેવાલની જો વાત કરવામાં આવે તો આ અહેવાલની સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ, પરંતુ અહેવાલમાં જે માહિતી સામે આવી છે તે ખરેખરમાં ચોંકાવનારી છે કે જે મંત્રીઓ જે છે 20 જેટલા મંત્રીઓને જે છે તેમના મોત થયા છે, પણ સાથે જ તેમના જે પરિવારજનો છે તેમને પણ શોધીને તેમને પણ મારી કઢાયા હોવાની વાત સામે આવી રહી છે. બીજી બાબત સૌથી ચોંકાવનારી એ સામે આવી રહી છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ જે અરાજકતા ફેલાઈ ત્યારબાદ 20 જેટલા જે જિલ્લાઓ જે છે બાંગ્લાદેશના ત્યાં આગળ હિન્દુઓના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને મંદિરોને નુકસાન પહોંચાડ્યો હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે. આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે માનસી, તો વહેલી સવારે ખાસ કરીને ઢાકાથી દિલ્હી એક પ્રથમ વિમાન જે છે તે પરત ફર્યું હતું અને યાત્રીઓ દ્વારા જે દાવો કરવામાં આવ્યો એ દાવાની માનસી જો વાત કરવામાં આવે તો યાત્રીઓ દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશમાં હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને આવતીકાલથી બધું જ રાબેતા મુજબ થાય એ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો બીજી બાજુ શેખ હસીનાની જે કહી શકાય કે તેમના જ સમાન જે નેતા જે છે ખાલિદા જિયા, તેમને પણ જેલમુક્ત ગઈકાલે રાત્રે કર્યા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો અને તેમના પુત્રની જો વાત કરવામાં આવે તો તેમના પુત્ર પણ લંડનથી બાંગ્લાદેશ આ બપોર સુધીમાં પરત ફરશે અને સાંજે તેઓ ઢાકામાં એક મોટી રેલીમાં પણ ખાસ હાજરી આપવાના છે. એટલે બાંગ્લાદેશની જો રાજનીતિની જો વાત કરવામાં આવે તો હવે જોવાનું એ રહેશે કે આગામી 24 કલાકમાં બાંગ્લાદેશની રાજનીતિ કયું સ્વરૂપ ધારણ કરે છે. જી બિલકુલ કામેશ, આપ જોડાયા અને જે રીતે વિગતો જણાવી તે બદલ આપનો આભાર. આપણી સાથે જોડાઈ ગયા છે નિરંજન મરજાની કે જેઓ ફોરેન એક્સપર્ટ છે. નિરંજનભાઈ, સ્વાગત છે આપનું GSTVની અંદર. બાંગ્લાદેશમાં જે અશાંતિ જોવા મળી, પરંતુ એ અશાંતિ પછી શેખ હસીનાનું રાજીનામા પછી ત્યાંની પરિસ્થિતિ, મોહમ્મદ યુનુસને તો વચગાળાની સરકાર બનાવવા માટે કહી દેવામાં આવ્યું છે, પરંતુ શું આપને લાગે છે આ બધાની વચ્ચે ત્યાં બધું જ નિયંત્રણમાં આવી જશે ખરું? બાંગ્લાદેશમાં અત્યારે જે સ્થિતિ છે તો એને જોતા એવું લાગે છે કે બહુ જલ્દી એ નિયંત્રણમાં આવે એવી રીતે નથી. હવે આમાં ઘણા મુદ્દાઓ છે. એક તો જ્યાં એક અંતરિમ સરકારની સ્થાપના થઈ છે તો પછી ચૂંટણીઓ થાય છે કે નહીં એ એક મોટો સવાલ છે હમણાં. અને જે લોકતંત્રના બાબત જે ચર્ચા થઈ રહી છે બાંગ્લાદેશમાં, તો લોકતંત્રની સ્થાપના બાંગ્લાદેશમાં ફરી થશે કે નહીં એ પણ એક ઘણો મોટો સવાલ છે. કારણ કે અત્યારે જ્યારે શેખ હસીનાએ રાજીનામું આપ્યું તો એમાં પણ આપણે જોયું કે સેનાનું પણ એક એમાં હાથ હતો અને એમના રાજીનામા પછી સેનાએ સત્તા હાથમાં લીધી હતી અને હમણાં મોહમ્મદ યુનુસને એક અંતરિમ સરકાર બનાવવા આપી છે. તો આ ચાલી રહ્યું છે તો બધું આ સેનાના ઈશારા પર છે અને સેના બધું હમણાં કંટ્રોલ કરી રહી છે એવું દૃશ્ય હમણાં છે. તો એના કારણે હવે જે અંતરિમ સરકાર બની છે અને આગળ પણ જો કોઈ બીજી સરકાર બનશે, ધારો કે વિપક્ષી જે પાર્ટીઓ છે, BNP હોય કે પછી જમાતે ઇસ્લામી પણ હોય કે જેને સરકારમાં લેવાની વાતો ચાલતી હતી, તો એ પણ સરકાર કેટલી સ્થિર હશે અને એક તો લોકતંત્ર ફરીથી બાંગ્લાદેશમાં સ્થાપન થાય કે નહીં એ હશે કે પછી આ બંને પાર્ટીઓ દ્વારા સેના દેશ ચલાવશે, આ એક ઘણો મોટો સવાલ છે. પણ જે કંઈ હમણાં બાંગ્લાદેશમાં સ્થિતિ છે તો એને જોતા લાગતું નહીં કે એ બહુ જલ્દી નિયંત્રણમાં આવશે. નિરંજનભાઈ, એક સવાલ એ છે કે જ્યારે ઢાકાથી પહેલી ફ્લાઇટ જ્યારે દિલ્હી લેન્ડ થાય છે, આજની જ આ વાત છે, ત્યારે તેમાંથી જે યાત્રીઓ નીકળી રહ્યા છે તે લોકો કહે છે કે ત્યાં તો બધું ઓકે છે, ધીમે ધીમે આ બધું જ ઓકે થઈ જશે. સાથે પણ વાતનો ઉલ્લેખ કર્યો કે 1-2 દિવસની અંદર બધું જ સ્કૂલ, કોલેજીસ બધું જ રાબેતા મુજબ પણ ચાલુ થઈ જશે. પરંતુ એમાંથી જે એક યાત્રી હતો તેમણે કહ્યું કે ત્યાંની જે ઓફિશિયલી જે આંકડા કહેવામાં આવ્યા કે 200 થી 250 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ ત્યાં જો અનઓફિશિયલી વાત કરું તો 1000 લોકો એવા છે કે જે આ અનામતની આગમાં ભૂંજાઈ ગયા. હવે જે રીતે અસ્થિરતા છે અને જે રીતે હિંસા ચાલી રહી છે તો એમાં જે એક કેટલું એમાં સત્ય છે તો એ બહાર આવવું થોડું મુશ્કેલ હોય છે. કારણ કે અલગ અલગ પક્ષ એમના દાવા કરતા હોય છે. તો એમાં આ કેટલા મૃત્યુ થયા છે અને પરિસ્થિતિ કેટલી જલ્દી નિયંત્રણમાં આવશે તો એનો હમણાં કંઈ કહી શકાય નહીં. અને જેવું કહ્યું કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય કે પછી આવી રીતે જે હિંસા હોય કે સિવિલ વોર જેવી સ્થિતિ હોય તો એમાં જે સાચી વાત છે, જે સ્ટેટિસ્ટિક્સ છે
તો એ જલ્દી સામે આવતું નહીં. તો એમાં હંમેશા અલગ અલગ દાવાઓ થાય છે કે હમણાં 200 લોકોના મૃત્યુ થયા કે 300 લોકોના મૃત્યુ થયા. તો એ હમણાં આપણે કંઈ કહી શકીએ નહીં કે કેટલા લોકોના મૃત્યુ થયા છે. પણ એક વાત સાચી છે કે આ જે આંદોલન ચાલી રહ્યું હતું તો એ અનામતના નામે શરૂ જરૂર થયું હતું, પરંતુ એ પછી રાજકીય આંદોલન એમાં કન્વર્ટ થઈ ગયું હતું. એનું કારણ એવું છે કે જ્યારે સરકારે જે અનામતનો કાયદો લાવ્યો હતો કે 30% અનામત મળશે સ્વતંત્ર સેનાનીઓને, પણ એના પછી સુપ્રીમ કોર્ટે એ પર્સન્ટેજ ઓછું કરી નાખ્યું હતું અને જે વિદ્યાર્થીઓ પહેલાં અનામત માટે એટલે અનામતના વિરોધમાં આંદોલન કરતા હતા તો એમના પક્ષમાં નિર્ણય અપાયા પછી પણ આ આંદોલન શરૂ રહ્યું અને હિંસા વધતી ગઈ છે. તો એક વાત તો એમાં સ્પષ્ટ છે કે આ અનામતનું આંદોલન નહોતું, આ એક રાજકીય આંદોલન હતું અને એનો ઉદ્દેશ હતો શેખ હસીનાની જે સરકાર હતી એમને સત્તામાંથી બહાર કાઢવા માટેનું આ એક આંદોલન અને હિંસા હતું. તો આ યોજનાબદ્ધ તરીકે પદ્ધતિથી થયું છે અને મને લાગે છે કે હજુ આ ચાલશે. હવે જે બાંગ્લાદેશથી ભારતમાં જે લોકો આવ્યા છે એમનો દાવો છે, પણ દાવા અલગ અલગ મેં કહ્યું એવું કરતા હોય છે. જે બાંગ્લાદેશમાંથી આપણને બધા સમાચાર મળી રહ્યા છે તો એમાં તો એવું જ ચાલે છે કે હજુ હિંસા ચાલી રહી છે અને ખાસ કરીને હિન્દુઓને પણ ત્યાં ટાર્ગેટ કરવામાં આવે છે, હિન્દુ લોકોને, હિન્દુ મંદિરોને. તો આ ઘણી અસ્થિરતા છે અને આમાં અત્યારે તો હું એવું કહીશ કે જે સત્ય છે થોડું એ બહાર હજુ આવતું નથી, એ થોડું મુશ્કેલ છે જાણવા પરિસ્થિતિ કેવી છે. ઓકે, મહત્વનો ચહેરો અને મુખ્ય ભાગ જ્યારે ખાલિદા જિયાની વાત કરવામાં આવી ત્યારે થયું, કારણ કે બળવા દ્વારા જ ખાલિદા જિયાની ત્યાંના રાજકારણમાં એન્ટ્રી થઈ હતી. પછી અનાથ આશ્રમને બધામાં ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચારના કારણે 17 વર્ષની જેલ થાય છે. જોકે પાર્ટીના લીધે તેઓને નજરકેદ કરવામાં આવે છે. હવે નજરકેદમાંથી છોડી પણ દેવામાં આવ્યા. હસીના અને જિયા તેઓની વચ્ચેની દુશ્મનાવટ કેવી છે તો આપણી સમક્ષ છે, પરંતુ યુનુસ અને હવે જિયા બધું જ રહીને શું બાંગ્લાદેશની સ્થિતિને સારી કરી શકશે? બાંગ્લાદેશ હવે બીએનપીનું સ્ટેન્ડ એમાં કેવું રહે છે યુનુસ પ્રત્યે એના ઉપર નિર્ભર છે કે પછી બીએનપી સત્તા પર આવવા માગે તો ફરીથી સંઘર્ષ થઈ શકે છે. મોહમ્મદ યુનુસ પોતે હંમેશા એવું કહેતા આવ્યા રહ્યા છે કે એ કોઈ રાજકીય નેતા નથી, એ અર્થશાસ્ત્રી છે. પણ હવે એમને દેશની કમાન હમણાં આપવામાં આવી છે. પણ આપણે જેવું કહ્યું કે ખાલિદા જિયા અને શેખ હસીના તો એમની દુશ્મની તો જાહેર છે, પણ હમણાં બીએનપીનો સ્ટેન્ડ કેવો રહેશે એ ખબર નહીં અને સેનાનો સ્ટેન્ડ બીએનપી પ્રત્યે કેવો રહેશે એ પણ બિલકુલ. અને જે રીતે આપણે સમજાવટની વાત કરી છે અને આગામી સમયની અંદર ખાલિદા જિયા અને યુનુસ સાથે રહીને અહીંની બાંગ્લાદેશની પરિસ્થિતિ કેવી થાય છે તેના પર જો નજરની વાત કરવામાં આવે તો તે તો આગામી સમયની અંદર જ ખબર પડશે. કારણ કે આ વિવાદ છે, એ વિવાદને લઈને ભલે ગમે એટલા દાવા કરવામાં આવતા હોય ત્યાંની હિંસા અને ત્યાંની અશાંતિને લઈને કે બધું જ થાળે પડી ગયું છે, શાંતિનો માહોલ સ્થપાઈ ગયું છે, પરંતુ પરિસ્થિતિ હવે ત્યાંના લોકો માટે સૌથી વધારે બદથી બદતર છે. એક તરફ ગુજરાતને પણ ઇફેક્ટ પહોંચે છે, તેમાં પણ ખાસ કરીને સુરતને 800 થી 1000 કરોડનું નુકસાન થવાનો પણ વારો આવ્યો છે. સૌથી મોટું ટેક્સટાઇલ ઉદ્યોગ, કાપડ માર્કેટ, આ બધાના જ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે તે બંધ થઈ ગયા છે. બિલો છે તે પણ પરત નથી મળી રહ્યા અને તેના કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો પણ આવ્યો છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે એક વાત એ પણ સામે આવી છે કે જો બાંગ્લાદેશની અંદર આવી જ પરિસ્થિતિ રહી તો પછી ત્યાંના હિન્દુઓ છે તેઓના માટે પણ જ્યારે એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું કે તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અત્યારે બધું જ એલર્ટ પર છે.